अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यपास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिधि निर्भ्रांत निरपेक्ष ओम बराबर पाचड़ संभळाय छे बराबर। बाळपणथी आ देशमां આપણે સાંભળતા આવ્યા છે, કોઈ આવે ને કોઈ પણ આવે પરિચિત જ્યાં બેઠા હોય તો એ આવો રામ રામ હાથ જોડીને બેસાડે, પછી કે પાણી લાવો, એમ ચા પાણી લાવો, જમીન જાઓ, રોકાઈ જાઓ, પણ એ આવો રામ રામ એ સહજ એકદમ સ્વાભાવિક નેચરલ। કોઈ પણ આવે એવું નહીં કે આ કોઈ આપણા વધારે નજીકના છે કે કોઈ દૂરના છે કે એવું નહીં, કોઈ પણ અજાણ્યા હોય પણ એ આવો રામ રામ। તો એ આજે એ નામ આખા જગતમાં કેટલું સહજ છે, કારણ કે અહીંના એ લોકો અહીંયા આવ્યા, વિદેશી લોકો અહીંના સાધુઓ કે ભાવિકો ત્યાં ગયા તો રામ જે નામ છે એ તો એકદમ વ્યાપક થઈ ગયું, આખું વર્લ્ડ વ્યાપક કહેવાય ને જેને। એટલે કોઈ એ નામ કોઈ ન જાણતું એવો કોઈ માણસ કદાચ પૃથ્વીમાં નહીં હોય। અને રામની સાચી ઓળખ તો આપણને સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં જ મળે છે, અધ્યાત્મ રામાયણમાં પણ મળે છે। એટલે અધ્યાત્મ રામાયણ એ પણ જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ છે અને યોગ વાસિષ્ઠ મહારામાયણ તો એ પરમ તત્વ છે એનાથી ભરપૂર છે। એટલે પરમ તત્વ ભરપૂર જ છે, આ આખું અનંત સંપૂર્ણ છે એ પરમ તત્વ જ છે। એ 16.5 વર્ષની વયે જ વસિષ્ઠને રામનો સંવાદ થયો અને એમાં આખો એ પરમ તત્વનો અનંત અને સંપૂર્ણ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મહા ચૈતન્ય આકાશ મહા ચૈતન્ય પ્રકાશ, એટલે એ પરમ તત્વ છે એ શોર્ટમાં એટલું બધું કે યોગ વાસિષ્ઠ આખું તો માંડ કોઈ જોતા હશે અને ગામડાઓમાં પણ અસંખ્ય વર્ષોથી છપાયેલું છે। એટલે ગામડાઓમાં પણ અમુક બુઝુર્ગ હોય તો 4-5 જણા બેઠા હોય તો વંચાતું હોય છે, વાંચતા હોય છે। એટલે યોગ વાસિષ્ઠ તો કોઈની જાણબાર નથી। એવું હોઈ શકે કે ઘણા લોકોને ખબર ન પણ હોય તો પણ ઘણા લોકોને ખબર પણ છે બધે। પાછા સાધુ મહાત્મા હોય તો એ લોકો પણ એનો સત્સંગ કરતા હોય, સત્સંગ કરતા એટલે પણ લોકો પરિચિત થાય।
એટલે એ વસ્તુ અજાણી નથી. એટલે આ તો બધાએ જાણી લીધું કે આ બધું છે, આપણને જે જગત દેખાય છે તો એ બધું ખરેખર શું છે. તો એક જ દ્રષ્ટાંત તો આપણને પ્રત્યક્ષ છે અત્યારે કે આ બધું શું છે. તો આપણી સામે જ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે છે, તો આખા જગતમાં આ બધો પ્રકાશ છે. તેવી રીતે એ પ્રકાશોનો પણ પ્રકાશ અને સૂર્યોનો પણ સૂર્ય એ પરમાત્મા સૂર્ય, એ મહાચૈતન્ય સૂર્ય, પરમ ચૈતન્ય સૂર્ય પ્રકાશ એટલે છે એ પ્રકાશ. આ બધું પ્રકાશી રહ્યો છે. પ્રકાશ કંઈ કોઈ એવું નથી કે અંધકાર આ બધું પ્રકાશી રહ્યો છે. પ્રકાશ આ બધું પ્રકાશી રહ્યો છે. તો આજે તો એસ્ટ્રોલોજી અને આ ખગોળ વિજ્ઞાન એટલું બધું ડેવલપ થયું છે કે માણસો હવે એમ કહે છે કે આ આકાશમાં આકાશગંગા દેખાય છે, તો અનંત નક્ષત્રગણ, અનંત સ્ટાર્સ, અનંત તારાગણ, તો એક એક તારો સૂર્યથી એ મહાન સૂર્ય છે. એવા અનંત કોટી મહાસૂર્યો છે આકાશમાં. આકાશ તો અનંત છે ને માણસની દ્રષ્ટિમાં તો એને જેટલું દેખાય છે એટલું ભાગનું જ દેખાય, થોડો ભાગનું જ દેખાય છે, પણ એ તો અનંત છે, બધી બાજુએ અનંત છે. અને એમાં અનંત કોટી મહાસૂર્યો પ્રકાશે છે, અને અનંત કોટી બ્રહ્માંડો પ્રકાશે છે, અનંત કોટી નામરૂપ પ્રકાશે છે, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય પ્રકાશે છે, અનંત વિવિધતા વિચિત્રતા પ્રકાશે છે, અનંત લીલા હિલોલ કલ્લોલ લીલા લહેર સૃષ્ટિ. તો એ અનંત જે પ્રકાશો છે આખા અનંત સંપૂર્ણ અસ્તિત્વના, એ અનંત પ્રકાશોને પ્રકાશનાર પણ અનંત મહાચૈતન્ય પ્રકાશ છે. એ અનંત અખંડ અભેદ છે, મહાતત્વ મહાસામાન્ય છે. તો આ યોગવાસિટીમાં એકદમ સહેલાઈથી માણસને મળે છે કે આ બધું શું છે, કોણ છે. ભગવાન શબ્દ તો બધા જાણે છે, પ્રભુ શબ્દ જાણે, ઈશ્વર શબ્દ જાણે, શક્તિ શબ્દ જાણે, કોઈ મહાદેવ શબ્દ જાણે, શંકર શબ્દ જાણે, દત્તાત્રેય શબ્દ જાણે, ગણપતિ શબ્દ જાણે, હનુમાન શબ્દ જાણે. તો એટલે જે જ્યાં જન્મ્યો હોય ત્યાં જે ભાષા હોય લોકોની, એટલે ખ્રિસ્તી જન્મ્યો હોય તો ગોડ કે, એટલે મોમેડન જન્મ્યો હોય તો અલ્લાહ કે, અને શીખ જન્મ્યો હોય તો પણ એ પરમાત્મા કહે, બૌદ્ધ જન્મ હોય તો બુદ્ધ કે, એમ જૈન જન્મ હોય તો પણ આત્મા પરમાત્મા પરમાત્મા કે. પણ એ શું છે એ યુનિવર્સિટીમાં ઉઘાડ થાય છે, એનો પ્રકાશ થાય છે કે એ તો આખો આમ અનંત અને ભરપૂર, અનંત સંપૂર્ણ, એટલે કોઈ જગ્યા ખાલી નહીં, અને એના વગર બીજી કોઈ જગ્યા નહીં ને એના વગર બીજી કોઈ વસ્તુ નહીં, એવો અનંત અખંડ અભેદ એ આખો મહાચૈતન્ય પ્રકાશ છે. પછી જે પાછળના લોકો, આ જાણ્યા વગરના જે લોકો છે એ લોકોએ પોતાના મનથી શબ્દો બનાવ્યા ને એમાં લોકોને પૂરી દીધા ને વ્યક્તિવાળા થયા ને, પણ એવું વાસ્તવમાં કાંઈ છે નહીં. વાસ્તવમાં તો એ અનંત અખંડ, આપણે જે કાલે કે પરમથી સત્રાક્ષર આપ્યું તો કેવળ અનંત અખંડ પરમચિદ આકાશ છે, પરમ ચૈતન્ય આકાશ એટલે પરમ ચૈતન્ય પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને આગળ જગ્યા છે ઘણી, જેને બેસવું હોય આગળ ઘણી જગ્યા છે, અહીંયા ઘણી જગ્યા છે. તમે પાછળવાળા આગળ આવો, ઊભા થાવ, પાછળવાળા આગળ આવો. તમારી જગ્યા છોડીને કેમ બીજે બેસો? તમે તમારી જગ્યા છોડીને કેમ બેસો? એ જુદા દેખાવાની બહુ કોશિશ કરે છે, સ્પેશિયલ દેખાવાની, એમ આઈ એમ સમથિંગ. પણ અહીંયા એ મહાચૈતન્ય પ્રકાશ વિના બીજું કાંઈ નથી. એટલે કાંઈક પણ તમે પકડ્યું હોય ને એ ભ્રમ કાઢી નાખો, સમજાય કે હું આ છું. આગળ આવો, આગળ આ લાઈનમાં ઘણી જગ્યા જુઓ, જે પાછળ બેઠા છે આગળ આવો, જે ખુરશી વગર રહી શકતા હોય, બેસી શકતા હોય. ઓહો, ઘણી જગ્યા છે ને. ઓહો, કે આગળ બેસવાની શરમ આવે છે, એના પાછળ બેઠા છે. જો અમે સૌથી આગળ બેઠા, જો બિલકુલ કોઈ શરમ નથી. જો ઘણી શરમ આવે છે. એમ નહીં, સાઈડમાં જગ્યા, સાંભળો, સાઈડમાં જગ્યા છે.
એટલે બરાબર છે, જ્યાંથી માણસ જે જન્મ્યો છે ને ત્યાંથી મા બાપ જે માનતા હોય, દાદા દાદી માનતા હોય, ઘરના માનતા હોય, આડોશ પાડોશના માનતા હોય, ગામના માનતા હોય, દેશના દુનિયાના માનતા હોય, એમાંથી કંઈ એ પેલો ડૂબતો માણસ તરણું ચાલે એમ એક પકડે ને પછી એમાં ચાલે, ગતાનું ગતિ, ખીલા ચાલુ, દેખાદેખી, એ રીતે ગાડરિયો પ્રવાસ. તો હું આને માનું છું, હું આને માનું છું. એટલે પણ મૂળ સૌથી મોટું શું છે, સર્વશ્રેષ્ઠ શું છે કે જેમાં બધું સમાયેલું છે અને જેના ઉપર કાંઈ નથી, જેના વિના કાંઈ નથી, જેમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એ શું છે એ આપણને સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિદ્ધ મહારામણમાં એ જાણવા મળે છે. આપણો અહીંયા 42મો રાઉન્ડ છે, એના 1730 પાના છે, 2 ભાગ છે. એટલે એ ફરીથી 956 અહીંથી ખૂબ અપાય છે ને એ લોકોને ફરી છાપવા પડે છે, અહીંથી જ વધારે જાય છે. એટલે અત્યારે 956 છે, એની કિંમત 1500 છે, પણ ચીનો પ્રભુ બધા વ્યાપક લાભ લે એટલે 800માં અપાય છે, 800 રૂપિયામાં. એટલે બધા લઈ લેજો. આજે આવ્યા છો એમાં રામને સાચા ઓળખવો હોય, સાચા અર્થમાં. હા, આ જો આ બતાડે છે 2 ભાગ ખાલી 800માં જ. આમ તો લાખો રૂપિયા તમે પાણીમાં નાખી દેતા હશો, 2 ભાગ, પણ આ 800 તો કાંઈ નથી. આમ 1500 છાપેલી કિંમત, પણ ચીન ઉપર પ્રભુએ બધા વ્યાપક લાભ લે એટલે 800માં આપે છે. જેને લેવા હોય લઈ લેજો માગીને. ઘણા અપાણા અહીંયા અને હજી અપાય છે અને અપાશે, હજી અપાશે. એટલે કોઈ રહી ના જાય. અને એની અંદર આજે તમે આવ્યા છો એટલે સાચા રામને ઓળખો. તો તમે દેહ છો એટલે જે દેહવાળા જે ઉપદેશકો હતા એમને દેહરૂપ રામની મૂર્તિઓ, એમની ચિત્રોને, એમના છબીઓ અને આકારો બનાવ્યા અને મંદિરો બનાવ્યા અને એમના કર્મકાંડને પૂજાને. દરેક ધર્મના જે તે ધર્મના હોય તે બુદ્ધ હોય તો એને પોતે ઉપદેશકો પોતે દેહના આકારવાળા હોય એટલે એને દેહના આકારથી કલ્પી અને એ રીતે એની મૂર્તિ કે છબી કે બધે આખા વિશ્વમાં બુદ્ધ છે એને આખા વિશ્વમાં બધા ઓળખે છે, મહાવીરને આખા વિશ્વમાં ઓળખે છે, નાનક સાહેબને આખા વિશ્વમાં ઓળખે છે, જીસસ ક્રાઇસ્ટને આખા વિશ્વમાં ઓળખે છે, મોહમ્મદ સાહેબને આખા વિશ્વમાં ઓળખે છે, જગતુર સાહેબને આખા વિશ્વમાં ઓળખે છે અને કૃષ્ણને આખા વિશ્વમાં બધા ઓળખે છે અને દત્તાત્રેયને આખા વિશ્વમાં બધા ઓળખે છે, ગણપતિને આખા વિશ્વમાં બધા ઓળખે છે, હનુમાનજીને આખા વિશ્વમાં બધા ઓળખે છે. નથી ઓળખતા? માતાજીને પણ એ અંબાજી હોય કે કાલી હોય કે દુર્ગા હોય કે બહુચરા હોય કે XY છે ઉમિયા હોય, તો બધા આખા વિશ્વમાં. કારણ કે બધા હવે શું છે કે પૃથ્વી નાની થઈ ગઈ અને બધા સાધનો થઈ ગયા એટલે બધા વયા જાય ક્યાં 1000 કિલોમીટર સુધી. તો બધા એટલે બધા એકબીજા જાણતા થઈ જાય એકબીજાને. એવી રીતે ત્યાંવાળાથી અહીંયા આવે એટલે બધા જીસસને ઓળખતા થઈ જાય, અરબસ્તાન બાજુથી આવે તો બધા મોહમ્મદને ઓળખતા થઈ જાય. એવી રીતે અહીંયાવાળા જાય તો રામને, કૃષ્ણ, શિવ, શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાનને ઓળખતા થઈ જાય. એ રીતનું એટલે બધાને બધી ખબર છે હવે. પણ એ કંઈક એક આકારને પકડી લેવો એ કાંઈ સર્વશ્રેષ્ઠ, સૌથી મોટું અને અનંત અને સંપૂર્ણ તત્વ નથી. એ વસ્તુ વસિષ્ઠમાં મળે છે. એટલે એ અહીંયા માણસ આપણે અહીંયા જે ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ જે રાખ્યા છે 6 છે. સૌથી પહેલાં 3 જ રાખતા, નૂતન વર્ષાભિનંદન અને એક 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને એક વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂર્ણિમા. એ વ્યાસ ભગવાનની જન્મતિથિ છે. એમણે બધા સત્શાસ્ત્રો લખ્યા છે ને એમણે એ પરમ તત્વ છે એનો મહિમા પ્રગટાવ્યો છે. ગીતા એમણે લખી છે, રામાયણ એમણે લખ્યું છે, મહાભારત એમણે લખ્યું છે, શિવ મહાપુરાણ, ભગવતી ભગવત બધા શાસ્ત્રો વ્યાસ ભગવાને લખવામાં કાંઈ બાકી નથી. અને બધું વ્યાસમાંથી જ વાંચીને બધા ગુરુ કથાકાર ઉપદેશક થાય છે. અને પણ એ પછી પોતપોતાની રીતે નામ બદલીને ને શબ્દો બદલીને ને પછી પોતાની મરજી પ્રમાણે એવી રીતે બધું. પણ લઘુતા ગ્રંથિવાળો આપણો તો ડૂબતો માણસ તરણું ચાલે એમ પકડી લે ને પછી એ કે આ કરવાનું નહીં કરવાનું એમાં પડી જાય. પણ કાંઈ પડવાનું નથી, કશામાં પડવાનું નથી, કશું કરવાનું નથી. સીધે સીધું તમે એમ કહો કે મારે સૂર્યનારાયણ ભગવાનનું દર્શન કરવું છે, સાક્ષાત દર્શન કરી લ્યો. અહીંયા એવું છે, અહીંયા એવું છે કે મારે એ જે અનંત અને પૂર્ણ પરમ તત્વ છે, એ સર્વવ્યાપી છે અને ભરપૂર છે અને કોઈ જગ્યા ખાલી નથી ને એના વિના કોઈ જગ્યા નથી, એના વિના કોઈ વસ્તુ નથી. કરી લ્યો. આ બધું કોણ પ્રકાશે છે? કોઈ ન કહી શકે
કે અમુક પ્રકાશ છે કે એની ભૌતિક દ્રષ્ટિએ છે સ્થૂળ લેવલ ઉપર હશે તો કેમ કે આ બધું સૂર્યપ્રકાશ છે, પણ એવા તો અનંત સૂર્યો પ્રકાશે છે આકાશમાં, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે. એ અનંત સૂર્યોને પ્રકાશનાર, એ અનંત બ્રહ્માંડોને પ્રકાશનાર, એ અનંત જે મહાચૈતન્ય પ્રકાશ છે એ સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે અને એ ઓલ ઇન્ક્લુઝિવ બધું એમાં સમાયેલું છે. એ જ બધું છે, એ જ પ્રકાશી રહ્યો છે, એ જ બધું છે, એનામાં જ બધું છે, એના વિના કાંઈ નથી. એટલે અહીંયા સીધું તમને એને પછી હું આ છું અને શું કરું પહેલાં તો એને ખબર જ નથી કે પરમ સત્ય શું છે, પરમ તત્વ શું છે. એ અહીંયા સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મારામણથી સીધું જ અનુભવાય, કરવાનું નહીં. તમે સહજ જીવો. હવે તમે એણે આ બધું અનંત જે બ્રહ્માંડ રૂપ કે સૃષ્ટિ રૂપ કે આકાશ રૂપ કે વાયુ તેજ જળ પૃથ્વી રૂપ કે અખિલ સચરાચર રૂપ કે જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ રૂપ કે ઈશ્વર રૂપથી કીડી સુધી માટીની રજ સુધી કે તણખલા સુધીનું રૂપ ધર્યું છે, એણે જ ધર્યું છે. આ બધો એનો દેહ છે. જેમાં આપણો દેહ છે એમાં આપણો જીવ છે, તો નખથી શીખ સુધી આખો એક જ જીવ છે. એમ આકાશથી પૃથ્વી સુધી આખો એક જ આત્મા છે અને એ છે મહાચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ. બરાબર? ક્લિયર થાય જ બધાને? સંભળાય જ બધાને? બધાને છેલ્લે સુધી સંભળાય? તો આ બધું એક જ પરમ તત્વ છે, અનંત અને સર્વવ્યાપી છે, સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશનારો બીજો પ્રકાશ નથી, એ પોતે જ અનંત અને સંપૂર્ણ સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. એટલે એના માટે એના શબ્દ નથી, એનું નામ નથી, એનું રૂપ નથી. આ જે એ અનંત તેજ છે, અનંત જ્યોતિ છે, અનંત પ્રકાશ છે. અનંત તેજ વિના બીજું કાંઈ નથી. અનંત તેજમાં અનંત તેજ વિના બીજું કાંઈ નથી. એ અનંત તેજ એ પોતાની અંદર આ બધું રૂપ ધર્યું છે. એમાં જે માણસનું રૂપ ધર્યું છે એમાં તમે સ્વાભાવિક અને સામાન્ય માણસ રૂપે જીવો, એમાં કાંઈ બગડી જતું નથી. તમે કાંઈક વિશેષ સ્પેશિયલ થવા જાઓ છો, ત્યાં ગડબડ થાય છે. હું આ સામાન્ય માણસ છું તો એમાં કોઈ વાંધો ન છે. આઈ એમ સમથિંગ. હું આ સામાન્ય માણસ છું એમાં કોઈ વાંધો ન રહે, પણ આઈ એમ સમથિંગમાં કે ભાઈ તમે સમથિંગ ક્યાંથી થઈ ગયા? બ્રહ્મકૃપા એ કેવલ આનંદ કેમ છે? પેલા પૂછ્યું કેમ છે, કેમ છે કયો? નહીં, એ તો નકામું છે. એને પૂછો, એક ઉભા જાઓ, સાચું બોલો, સાચું બોલો. તમારું હું પદ છે ને એ આઘું કરીને બોલો, અને એનું હું પદ છે ને એને ગણ્યા વગર બોલો. તમારું હું પદ આઘું કરીને બોલો ને એનું હું પદ ગણ્યા વગર બોલો. કે અહીં ઉભા રહ્યો, અહીં શું છે? એ પ્રત્યક્ષ સાક્ષાત બોલો. બધું આ બધું આખું વાતાવરણ બોલો. પરમ આનંદ, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, સંપૂર્ણ અનંત, કેવલ પરમ શાંતિ, પરમ આનંદ. અને તમારું, અમારું, આનું હું અને બધાનું હું. થેન્ક યુ. આ પાછા શું કહે છે ખબર છે? આવું કરશો તો અહીંયા આવવા નહીં દઉં. હા, તમને નડી ગયા છે અહીંયા, બરાબર છે. તમને ઘણી જગ્યા છે. તમને શું નડી ગયા? તમારે ઘણી જગ્યા છે ત્યાં. અહીં રે તમે એમને માથે પડ્યા છો? અમે રહીશું તો ચાલો, અહીં કોઈને માથે પડવાની જગ્યા છે? કોઈ માથું ને માથે પડવા વાળું કોઈ આમ આરપાર છે કે નહીં? હા, અમે શીખવાડ્યું નથી. અમે શીખવાડ્યું તમે બોલ્યા. આ તમે અહીંથી યોગથી સાંભળ્યું વાત ખરી, પણ તમે જે અનુભવ્યું એ તમે કીધું ને, કે અહીં સાંભળ્યું એ કીધું. એમ નહીં, તમે જાતે પોતે અનુભવ્યું એ કીધું, કે અહીં સાંભળ્યું એ કીધું, કે વાંચ્યું એ કીધું? એટલે સાંભળતા નથી. અહીંયા હોય એમ ત્યાં ઉભા રહ્યો. એ તમારા ગુરુ હોય કે છેલ્લા હોય ગમે. હા, ઉભા રહ્યો. હા, બોલો. તમે અહીંયા સાંભળ્યું કે વાંચ્યું એનાથી બોલો છો કે તમે અનુભવ્યું એટલે બોલ્યા?
અનુભવ વ્યક્તિ. થેન્ક યુ. બિરાજો ચેરમેન. પણ બીજી કરે પણ આ કે છે મને અનુભવ એને ઓછી રીતે કહો એને શું કહો તમે એને સમાધાન તો આપવું પડે ને. એ તમને લાવ્યા તો એને સમાધાન આપવું પડે. હું પાછળ લઈ લઈશ. એમ કે હું પાછળથી લઈ લઈશ. એ સમજાણું નહીં. જે વધારે રોકાવતો ને એ વધારે રોકાણા. કેવું બાનું કાઢ્યું બાનાબાજી જોઈ આમાં ઉભા રહ્યો. પેલા ને પછીનું વધુ ને ઓછું એવું છે કે બધું એક જ છે, પૂર્ણ છે, અનંત છે. સાંભળો, કોઈ વધુ રોકાણું ઓછું રોકાણું એવું નથી, કોઈ છે જ નહીં. અને એ જ છે ને અનંત પૂર્ણ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. પરમ કૈવલ્ય, પરમ, તમે જુઓ ને, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ એ સર્વત્ર છે, સદા છે. પણ ફેર કેટલો? ક્યાંય કોઈ આવરણ વિક્ષેપ મળ નથી અને બીજા આવરણ વિક્ષેપ મળની ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે નહીં. એ ભ્રાંતિ જે ન રાખે તો ત્યાં એ આ છે. જ્યાં જે આ ભ્રાંતિ ન રાખે, આવરણ વિક્ષેપ મળની ભ્રાંતિ ન રાખે, અહમ અને જગતની ભ્રાંતિ ન રાખે, તો ત્યાં આ છે જ મહાચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ. સૌથી મોટું, સર્વશ્રેષ્ઠ, સર્વોપરી, અને જે પોતે બધું રહેલું છે પોતામાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અનંત અખંડ અભેદ, મહાતત્વ, મહાસામાન્ય, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન, તુર્યાતીત, એક જ અદ્વિતીય, અનાદિ અનંત, અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અખંડ સચ્ચિદાનંદ. સત એટલે એ પરમ તત્વ, એ પરમ સત્ય, અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ આનંદ. આ અખંડ સચ્ચિદાનંદ. બરાબર? જો આનંદ થયો. એ હજી વિચારે છે કે કેવું હોય, કેવું, જેવું તેવું ને આ છે, આ જેવું, અને બધું જ છે ને બધે જ છે ને એક જ છે, અનંત અને સંપૂર્ણ. પણ એનો એકદમ આપણે એક્સ્ટ્રેક્ટ કેવો હોય, એમ કે ફળ અને એનો રસ, એમ આ બધું જે દેખાય છે આકાશથી પૃથ્વી ફળ છે. અને એ પરમ જે તત્વ છે કે પરમ ચૈતન્યનો રસ કેવો હોય, તો પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. આમ બધે ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. એના વિના કોઈ જગ્યા નથી, એના વિના કોઈ વસ્તુ નથી. એ જ છે. જેમાં સૂર્યનારાયણ ભગવાન છે તો આ પ્રકાશ છે, બધું જ છે, બધે જ છે ને બધું જ છે, સમાન છે. અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. એમાં બધું દેખાય છે પણ એમાં આ બધું કાંઈ નથી. એમ એ અનંત અને સંપૂર્ણ, એ મહાચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ બધું જ છે, બધે જ છે. અને એ જ છે પોતામાં પોતે, બીજું નથી, બીજું થતું નથી. તો એ સમાન છે અને પૂર્ણ છે. એ જ આ પ્રકાશિત છે. તો એમાં હવે સૂર્યપ્રકાશ છે, એમાં આ બધું દેખાય છે પણ સૂર્યપ્રકાશમાં આ બધું નથી. એ મહાચૈતન્ય પ્રકાશમાં આ બધું દેખાય છે પણ આ બધું મહાચૈતન્ય પ્રકાશમાં નથી. સૂર્યપ્રકાશમાં આ બધું દેખાય છે પણ સૂર્યપ્રકાશમાં આ બધું નથી. એમ એ પરમ ચૈતન્ય પ્રકાશમાં, મહાચૈતન્ય પ્રકાશમાં જે અનંત અખંડ અભેદ છે, મહાતત્વ, મહાસામાન્ય છે, તો એમાં આ બધું દેખાય પણ આ બધું એમાં નથી. એટલે આ બધું આભાસ છે. અને એ પરમ ચૈતન્ય પ્રકાશ એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. ક્લિયર? એ છે. એટલે રામ તો સૌ જાણે છે પણ સાચા રામ આપણને સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં આપણને અનુભવાય છે. અહીંયા 42મો રાઉન્ડ છે. હમણાં તમને 2 ભાગ બતાવ્યા, તો એ 2 ભાગ જેને બાકી હોય લઈ લેજો. અહીંયા ખૂબ અપાય છે, પહેલાંય ખૂબ અપાયા છે, અત્યારે ખૂબ અપાય છે. અને એમાં બધું સાર છે. એટલે કોઈ એમાં આમ થરોલી જેને કહેવાય ને આરપાર ગયું નથી. અહીંયા આરપાર એમાં ગયેલા છીએ, આરપાર ગયેલા છીએ, વર્ષોથી ચાલે. એનો પહેલો રાઉન્ડ લીધો તો વર્ષો પહેલાં, તો એક જ આખું 2 ભાગ આખો લેવામાં લગભગ 11 સવા 11 વર્ષ થયા હતા. બીજી વખતે 4 સવા 4 વર્ષ થયા હતા.
પછી ધીમે ધીમે એક ગામમાં જઈએ તો ત્યાં 9 દિવસ કે 15 દિવસ, પછી ત્યાંથી આગળ બીજા ગામમાં જઈએ 9 દિવસ 15 દિવસ, ત્રીજા ગામમાં જઈએ. આખા ઉત્તર ગુજરાતમાં થઈ ગયો આ પ્રકાર, અને બધે થઈ ગયો. આમ તો આખું આપણે ભારત વિચરણ થઈ ગયું જ છે. આમ નિકોર આપણે 1993 થી 2012 રહ્યા. પહેલાં તત્વબોધમાં આવતા જ હતા, છેલ્લા 8 વર્ષ અખંડ હતા. એટલે સમજાય. તો એ પછી બધે આપણે માલસરમાં થયો હતો, નર્મદામાં તત્વબોધ થયો, પછી આપણે આખા અમદાવાદમાં થઈ ગયું. એટલે બધે એટલે બધા આવી ગયા છે, નવા નવા આવે છે, એકબીજાથી જાણે એટલે આવે કે ભાઈ શું છે. કારણ કે બધાને જિજ્ઞાસા તો હોય, સાચું જાણવાની ઈચ્છા તો બધામાં હોય જ. કારણ કે સાચું તત્વ બધામાં પડ્યું છે અને એને પ્રગટવાની એનામાં પ્રેરણા હોય જ. સાચું તત્વ તો એક મહાચૈતન્ય, એ તો અનંત મહાસાગર છે, અનંત મહાઆકાશ છે, એ તો અનંત મહાપ્રકાશ છે. તો એ અનંત જે મહાચૈતન્ય છે, જે ઘન છે, જે પૂર્ણ છે, જે ભરપૂર છે, તો એ તો બધું જ છે, એ જ બધું છે. એટલે એ સીધું ઓળખાય છે. એ સીધારામ એ ઓળખાય છે, સીધારામ એ સાચા રામ. એટલે વસિષ્ઠ અને રામ એ બેનો સંવાદ એમાં છે. અને રામ બધા પ્રશ્ન પૂછે કે આ બધું શું છે. એટલે વસિષ્ઠ એમ કહે છે કે આ બધું એ મહાચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ છે. એ સર્વ એ અનંત, બધી બાજુ એ અનંત છે અને બધી બાજુ ભરેલું છે, પૂર્ણ છે અને બધે સમાન છે. આ પ્રકાશ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ એમ બધે ભરપૂર છે, સમાન છે, એમ પૂર્ણ છે, અનંત છે. અને બધું એમાં દેખાય છે, પણ આ બધું એમાં નથી. એવી રીતે એ પ્રકાશમાં, એ પ્રકાશ પોતામાં આકાશ દેખાય છે, વાયુ દેખાય છે, તેજ દેખાય છે, જળ દેખાય છે, પૃથ્વી દેખાય છે, અખિલ સચરાચર દેખાય છે, જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ દેખાય છે. પણ એનામાં પોતામાં પોતા વિના બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પ્રકાશ પોતામાં પ્રકાશ જ છે. એમ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ રીતે રામ સમજાય. એટલે એ પછી નામ ગમે છે, પણ એનું કોઈ નામ નથી. જેમ કે સૂર્ય, એ તો માણસે ઓળખવા માટે સૂર્ય કીધું, પણ કઈ સૂર્ય તો એ તો અનંત તેજ ઘન છે, એમાં કોઈ નામ નથી. એવી રીતે એનું કોઈ ચૈતન્ય પણ નામ નથી. એનું કોઈ બ્રહ્મ કે આત્મા પરમાત્મા એનું નામ નથી. શબ્દ બધા કલ્પિત છે, માણસે કલ્પેલા છે ઓળખવા માટે. એનું પોતાનું કોઈ નામ નથી. માણસ છે એ પોતે એમાં કાંઈ નથી ને. એ પોતે પોતામાં માણસ રૂપે ભાસે છે, પણ એના પોતામાં માણસ નથી. એ પોતે પોતામાં આ બ્રહ્માંડ રૂપે, સૃષ્ટિ રૂપે, સંસાર રૂપે, આકાશ રૂપે, આકાશ ગંગા રૂપે, અનંત નક્ષત્રગણ તારાગણ રૂપે, અનંત કોટી મહાસૂર્ય રૂપે, અનંત કોટી બ્રહ્માંડો રૂપે, અનંત કોટી નામરૂપ રૂપે, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય રૂપે ભાસે છે. પણ આ બધું એનામાં કાંઈ નથી. અને પોતે અનંત અખંડ અભેદ છે અને પોતામાં પોતે જ છે અને પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી અને પોતામાં બીજું કાંઈ થતું નથી. નિરંજન, નિરાકાર, નિર્વિકાર. અને એ આદિ મધ્ય અંત રહિત, જન્મ વિકાર નાશ રહિત. એમાં બીજું એ પોતાનું સ્વરૂપ છોડતા નથી અને સ્વરૂપથી બીજું થતા નથી. એ મહાચૈતન્ય પોતામાં પોતાનું સ્વરૂપ છોડતા નથી અને સ્વરૂપથી બીજું થતા નથી. છતાં એની અંદર આ બધો આભાસ, આકાર વિકાર એવો આભાસ થાય છે. આ બધો આભાસ થાય છે. તો આભાસ છે એ સાચો નથી, પણ એ ચૈતન્ય પ્રકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ છે, એ સાચો છે. હવે કોઈ એમ કે આપણે કેવી રીતે ઓળખવું? તો પ્રકાશથી જ ઓળખાય. જેમ આભાસ, આ બધો આભાસ ઓળખાય છે આખું જગત, તો આભાસથી આભાસ ઓળખાય અને પ્રકાશથી પ્રકાશ ઓળખાય. એટલે તમે દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને આ બધો દ્રશ્યનો આભાસ, આ જગત કે જે કાંઈ દેખાય છે, આકાશથી પૃથ્વી બધું પ્રકાશ છે, આભાસ. તો તમે આભાસ જુઓ તો તમને આવું બધું દેખાય. અત્યારે આપણે આંખથી જોઈએ છીએ એવું દેખાય. પણ તમે પ્રકાશ જુઓ તો તમને પ્રકાશ દેખાય, પછી એમાં આ બધું ન દેખાય. એટલે બે દેખાય છે, એમાં એક પ્રકાશ દેખાય છે અને એક આભાસ દેખાય છે. સમજે? તો બધામાં અને પોતામાં પ્રકાશ જુઓ તો બધું પ્રકાશ દેખાય અને આભાસ જુઓ તો બધું આભાસ દેખાય. સમજાય કે નહીં? આ દેખાય છે પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. હવે તમે દાખલા તરીકે આ બધું જુઓ તો તમે આભાસ જુઓ છો, પણ એ આભાસ છે એને કોણ પ્રકાશે છે? પ્રકાશ. તો પ્રકાશ જુઓ તો બધું પ્રકાશ દેખાય, પછી આભાસ ન દેખાય. પ્રકાશમાં આભાસ નથી, બે ન દેખાય. પ્રકાશ અને આભાસ બે ન દેખાય. પ્રકાશ જ છે અને આભાસ નથી.